દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક મોટો અને ગંભીર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ આશરે 7 કિલોમીટરના વિસ્તાર સુધી સ્પષ્ટપણે સાંભળવા મળ્યો હતો, જેને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક આશંકાઓ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કંપનીના પરિસરમાં રાખવામાં આવેલા સોલ્વન્ટના ડ્રમમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો. જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાની આ ઘટના બાદ કંપનીમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી ફેલાઈ ગયા હતા, જે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને અન્ય કંપનીના કર્મચારીઓને પણ સ્પષ્ટ દેખાતા હતા. સમગ્ર પ્લાન્ટ આગની લપેટમાં આવી જતા સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ દહેજ અને આસપાસના વિસ્તારમાંથી 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણી અને સ્પેશિયલ ફોર્મનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે. તંત્ર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે સક્રિય બન્યો છે. આગની દુર્ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્રની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસ કાફલા દ્વારા કંપનીની આસપાસનો આખો વિસ્તાર કોર્ડન કરી સીલ કરી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બચાવ કામગીરીમાં કોઈ અડચણ ન આવે. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. પ્રાથમિક માહિતી મુજબ આ ભીષણ આગ અને ધડાકામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જે રાહતની વાત છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર ફાઇટરોની ટીમ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આગ સંપૂર્ણપણે ઠર્યા બાદ જ નુકસાનનું સાચું પ્રમાણ અને આગ પાછળનું અસલી કારણ બહાર આવી શકે છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે.